હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજનો સુંદર સુવિચાર છે કે ભગવાને સ્ત્રીને બહુ આરામથી બનાવેલી છે સાહેબ, પણ એના નસીબમાં આરામ લખવાનું ભૂલી ગયા. તો આજનો સુવિચાર કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. અને અમારે સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે, પણ જરીક આવતોય નથી કે જતોય નથી, પણ ચાલુ જ રહે કન્ટિન્યુઅસ, કંઈ કોઈને બહાર નથી જવા દેતો. તો ગાઈસ, આપણો શ્રાવણ મહિનો આજથી લાગી ગયો છે કે આપણે 15 દિવસ પછી આવશે? મને કોમેન્ટ કરજો, કેમ કે એકેય સોમવાર છૂટવો ના જોઈએ. હું શ્રાવણ મહિનાનો સોમવાર ઉપવાસ કરું, પણ એકેય શ્રાવણ મહિનો સોમવાર છૂટવો ના જોઈએ. એટલે મને ફટાફટ બધાય પહેલાં એ જ કોમેન્ટ કરજો કે આપણો આ શ્રાવણ મહિનો આપણો છે કે બીજામનો છે. બે ટાઈપના શ્રાવણ મહિના આવે છે, એક આપણા ગુજરાતીને ને એક બિહારીના. તો એમને શ્રાવણ મહિના આવે ને અલગ આવે, આપણા શ્રાવણ મહિના 15 દિવસ પછી આવે, એવું હોય ગાઈસ. તો મને જલ્દી કોમેન્ટ કરજો કે મને ખબર. તો ગાઈસ, અમારા નીંદવાના દાડિયા આવી ગયા છે. જો અમારે નીંદવાનું ચાલુ છે. આજે અમારો ભીંડો આટલું નીંદી નાખ્યું, હજુ આખું બાકી. તો હાલો મિત્રો, ચોમાસામાં ગરમા ગરમ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા. અને ફ્રેન્ચ ફ્રાઈઝ તો બધાને ભાવતી જ હશે, કેમ કે એ કોઈ આપણને નુકસાન ના કરે. ઓનલી બટેટાની જ બને ને એને ખાલી ફ્રાય કરી નાખે. પણ જે લોકો ઓઇલી વસ્તુ ના ખાતા હોય એ ના ખાય. હું ઓઇલી વસ્તુ નથી ખાતો, કેમ કે મને પિમ્પલ્સ થાય. બટ જે આ પેટ છે ને ભૂખ છે ને એ કોઈને કાંઈ પોકતી નથી. પિમ્પલ્સ ભલે થાય પણ ખાઈ લેવાનું. અને ચોમાસામાં જો અત્યારે અમારે સવારનો વરસાદ હતો, હમણાં તડકો પડ્યો ને હવે જો વરસાદ જેવું પાછું થઈ ગયું છે. તો મારો ભાઈ સુધારે છે, મતલબ છોલે છે બટેકાને. મને કે તું સોલી, મેં કીધું એને સોલી નાખ તું, અને હું એને કટિંગ કરી નાખી. ભાવે ફ્રેન્ચ ફ્રાઈઝ? એ અત્યારે કાંઈ નહીં બોલે, કેમ કે એને ભૂખ લાગી. પેટમાં ચૂહા કૂદતે હે, ચૂહા કૂદે ને પેટમાં. રાજ, એનું નામ રાજ છે ગાઈસ. અને મારા ભાઈ બહુ જ ક્યુટ છે, ગોલું મોલું. અને જેને ફ્રેન્ચ ફ્રાઈઝ ભાવતી હોય કોમેન્ટ કરો. તો ગાઈસ, અમારી ફ્રેન્ચ ફ્રાઈઝ તો કટિંગ થઈ ગઈ છે. અને જો ગાઈસ, કટિંગ થઈ ગઈ છે. હવે એના મોઢામાં મારા પાણી આવે છે, અને હવે એને તળવાની થાળી વેટ છે. અને ફટાફટ તળી નાખે. બધું અલગ અલગ, થોડાક મેદામાં તળીએ, થોડાક ઘઉંના લોટમાં, થોડાક ચોખાના લોટમાં, થોડુંક બધામાં ટેસ્ટ કરી પછી તમને કે રેસીપી આપશું કે અમે કેવું લાગ્યું, અમને મસ્ત લાગ્યું કે નથી સારું લાગ્યું, તમારે ટ્રાય કરવા જેવું છે કે નથી ટ્રાય કરવું. ફ્રેન્ચ ફ્રાઈઝ તળાઈ છે જો ગાઈસ, હલકી બ્રાઉન થવા દેવા થઈને પછી એને કાઢી લઈશું બહાર. તો ગાઈસ, ફાઇનલી ફ્રેન્ચ ફ્રાઈઝ તળાઈ ગઈ છે ગાઈસ. અને જો આ ફ્રેન્ચ ફ્રાઈઝ રાખી છે આના માટે, એક સ્પેશિયલ વસ્તુ બનાવવા માટે. અને આના અંદર નાખી દીધું ડુંગળી, શિમલા મિર્ચ, ગાજર અને બધા ટાઈપના સોસ નાખી દીધા છે. અને હવે આ ફ્રેન્ચ ફ્રાઈઝને આના અંદર નાખી મસ્ત ફ્રાય કરીને તમને બતાવીશ. ના, નવી એકદમ રેસીપી કાઢી છે ને તમે જોજો. તો ગાઈસ, બહુ મહેનત થઈ અને ફાઇનલી જો બની ગઈ ફ્રેન્ચ ફ્રાઈઝ. અમુક બળી ગઈ ને અમુક હારી છે. કેવી બની કુકી? હારી લાગે? પણ અમુક બળી ગઈ છે. તો એ હારી છે કે? બહાર વરસાદ ચાલુ થઈ ગયો અચાનક. મેં કીધું હતું કે વરસાદ જેવું વાતાવરણ છે, પણ ચાલુ થઈ ગયો. કાકુ, તારે રમવા જવું હતું ને? તારે રમવા જવું હતું, તારા મનમાં લડ્ડુ ફૂટતા હતા, પણ સારુંથી વરસાદ આવી ગયો. બહાર વરસાદ ચાલુ છે, અને મારા મમ્મી લઈને બેસી ગયા છે ગરમા ગરમ ભજીયા ને ફ્રેન્ચ ફ્રાઈઝ. તમારા દીકરાઓએ બનાવી દીધું કા? ભજીયા મેં બનાવ્યા ને ફ્રેન્ચ ફ્રાઈઝ મેં બનાવી. ગાઈસ, હું બનાવું છું પહેલી વારમાં. દીકરાએ મને જો ઈ કે તમે બેસો, હું બનાવું. એ કે કેવી બની ફ્રેન્ચ ફ્રાઈઝ? બહુ મસ્ત બની. તો ગાઈસ, આજોબા મેં બનાવ્યું નવીન એકદમ ફ્રેન્ચ ફ્રાઈઝ ને વઘારી નાખી સોયા સોસ ને બધા વેજીટેબલ. તો ગાઈસ, આ ચોમાસાનું બધું સારું ખાવાની પીવાની બહુ ઈચ્છા થાય. તો અત્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ નવરાત થયા છે. જો મેં કોફી મૂકી દીધી છે, કેમ કે કોફી પીવાની ઈચ્છા થઈ છે. તો મમ્મીએ પ્લાન બનાવ્યો કે આપણે બે મસ્ત કોફી બનાવ. મમ્મી કે તું બનાવી દે. તો મેં કીધું કે આજ તમારો દિવસ. બસ મેં તમને ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીને ખવડાવી, ભજીયા ખવડાયા, હવે કોફી પીવડાવી. હવે તમારો વારો. રાતે રાંધવાનું મારી મમ્મી કેવા છે કે તું રાંધી નાખી. મને રાંધતા નથી આવડતું, આમ ખાલી નાસ્તા આઈટમ બનાવતા આવડે બસ. કઈ બીજું ના રાંધતા બનતા મન ન આવડે. તો અમે પીએ છીએ કોફી. આવા ચોમાસાની જેને કોફી ભાવતી હોય કોમેન્ટ કરો મને. તો ગાઈસ, અમારે તો અહીં 7 વાગ્યામાં એકદમ અંધારું રાત હોય એવું લાગે ગાઈસ. આ વાતાવરણના કારણે એવું લાગે કે ચોમાસું છે ને, એ માટે. તો હું જાઉં છું દૂધ લેવા માટે ને વચ્ચે આ બળદ ગાય છે, દેખાતો નહીં હોય આઈ થિંક તમને. તો ગાઈસ, આ તમારા આજના દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મળીશું આપણે કાલે એક નવા વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.